गुजरात का वडोदरा शहर इन दिनों खड़ोदरा के नाम से ज्यादा जाना जा रहा है क्योंकि जगह जगह सड़कों पर पड़े गड्ढे लोगों की परेशानी का सबब बन रहे हैं। हद तो तब हो गई जब कॉरपोरेटर के माता पिता भी उन्हीं गड्ढों में गिर पड़े। फिर क्या हुआ, आइए देख लेते हैं। वडोदरा शहर के वार्ड नंबर 7 में सड़क पर बने गड्ढे अब लोगों के लिए परेशानी के साथ साथ हादसों का कारण भी बन रहे हैं। बदहाल सड़क और जगह जगह पड़े गड्ढों के कारण वाहन चालकों को लगातार परेशानी का सामना करना पड़ रहा है। इसी बीच सड़क के गड्ढों की वजह से वार्ड नंबर 7 की महिला कॉरपोरेटर श्वेता उत्तेकर के माता पिता भी दुर्घटना का शिकार होने की घटना सामने आई। वडोदरा के लोग तो रोजाना गड्ढों में गिर ही रहे हैं, पर जब कॉरपोरेटर के माता पिता भी उसी गड्ढे में गिरे तब कॉरपोरेशन अचानक हरकत में आ गया और सड़क के गड्ढों को भरने की कार्रवाई शुरू कर दी गई। अब स्थानीय लोगों के बीच ये सवाल उठ रहा है कि जब आम नागरिक लंबे समय से इन गड्ढों की समस्या झेल रहे थे तब ये कार्यवाही क्यों नहीं हुई। स्थानीय लोगों का आरोप है कि आम जनता की शिकायतों पर अगर समय रहते कार्रवाई होती तो ये हादसा टाला जा सकता था। आ रामदेव पीરની ચાલ હાથીખાના ગેટ પાસે આવેલું રામદેવ પીરની ચાલી છે અને આ રોડ ઉપર માન્ય 15 વર્ષ પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા પડી ગયા હતા જે વરસાદના કારણે એ પૂરવામાં આવ્યા હતા। માંડ 15 દિવસ થયા છે હજુ આ કામગીરીના વડોદરા કોર્પોરેશનની પોતાની સત્તાવાર ફેસબુક એકાઉન્ટ ઉપર આના ફોટા પાડીને વાહવાઈ મેળવી હતી। આજે 15 દિવસમાં આ ખાડા પડી ગયા છે આ રોડ ઉપર અને ગઈકાલે રાત્રે એક વયોવૃદ્ધ દંપતી જે વાહન લઈને અહીંયાથી જઈ રહ્યું હતું તે આ ખાડામાં પટકાયું। અહીંયા જે સ્થાનિક યુવાનો બેઠા હતા એ લોકોએ એમને ઊભા કર્યા, એમને બેસાડ્યા। બાદમાં વાતચીત દરમિયાન જાણ થઈ કે આ દંપતી અહીંયાના વોર્ડ નંબર 7 ના મહિલા નગરસેવક જે છે એમના માતા પિતા છે। જેવી એ લોકોને જાણ થતા આજે સવારેથી જ વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 ની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને સમારકામ જે પેચવર્ક કરવાનું છે એ શરૂ કરી દીધું। સવાલ એ છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આ ખાડામાં પડ્યું હોત તો કોર્પોરેશન આટલી ઝડપી કામગીરી કરત। હમણાં તાજેતરમાં જેવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં ખાડામાં પડવાથી કોઈને વાગ્યું છે, કોઈ પડ્યું છે, કોઈના હાથ પગ તૂટ્યા છે, અને કેટલીક જગ્યાએ તો કોઈ મોત પણ થયું હોય એવા પણ કિસ્સા સામે આવેલા છે। તો શું કોર્પોરેશન કોઈ નેતાઓના મા બાપ પડી જાય, કોઈ એમના સગાવાળા પડી જાય તો જ ઝડપી કામગીરી કરવાની? કોઈ સામાન્ય માણસ ને પડે વાગે તો એ લોકોને આવવાનું જ નહીં।